ના ઈ કાલ કાલ થઈ જાય બધું. હા ये क्या है? હારું હાલ રાખવું હો અત્યારે. ઓય હું હે બોલો. શું હે તને કીધું તું તૈયાર થઈ જાય. હું હે ને બાકી ખાઈને પ્રેશર રિલીઝ કરી આવું ને ત્યાં તૈયાર થઈ જઈયો. કા હું કામ હે સીધ જાવ હે બોલો. હું કામ હે તને કીધું તું વિડીયો ઉતારવો હોય નથી સમજાતું એકવારમાં. મેં તમને શું કીધું તું કે મારે હે વિડીયો નથી ઉતારવો નથી સમજાતું. अबे साले હા વાંધો હું એ કને પણ પેલા હે ને તમે તમારા ઓફિસમાં જયો ન કરે એને રિલીઝ થઈ જાય પછી હું નિરાયતે વાત કરું. ઈ ભાઈ રિલીઝ થઈ જાય તું પેલા મને વાત કર અત્યારે. વાંધો હું હે તને. હું વાંધો હે ગામમાં 4 જણા હું વાતો કરશે તમને પેલા ખબર હે. કોણ 4 જણા ઈ મને કે ને કોણ વાતો કરશે. હું 4 જણા કોણ આપણે વિડીયો ઉતારશી બધાય નહીં જોવે. તમે પેલા વિચાર્યું હે કે બધાય હું બોલશે ઈ વિડીયો જોઈને. बात तो सही है. પણ હું તને ઈ જ કહું તું ક્યાં 4 જણાની વાત કરસ. ઈ મને કે ને આપણા ઘરમાં પૈસા હતા તે પૈસા દેવા આવ્યા 3 જણાની વાત કરસ તું. કોણ દેવા આવ્યું તો આપણને પૈસા. તો આપણે દવાખાનામાં દાખલ કર્યા હતા મમ્મીને તે ઓલા હોસ્પિટલનું બિલ ભરી ગયા તેની વાત કરસ તું. પણ ઈ બિલ તો તમે નહોતું ભર્યું. તો ઓલો લોનનો હપ્તો બાઉન્સ થયો ત્યારે હપ્તો ભરી ગયો તેની વાત કરસ. પણ એ હપ્તાના પૈસા તો તમે નહોતા કહેતા હોનું વેચીને ભર્યો તો એમ. તો હું તને ઈ જ કહું તો તું ક્યાં 4 માની વાત કરેસ. મને તો ઈ નથી સમજાતું કે કોણ વાતું કરશે એમ. પણ તમને ખબર હે ને જ્યારે ચેક બાઉન્સ થયો તો ત્યારે બધા કેવું કેવું સંભળાવતા હતા ઈ. તાતે હું તને ઈ જ કહું એ 4 માણસ ખાલી સંભળાવા જ આવશે. કોઈ ઘરમાં પૈસા નહીં નાખી જાય કે તમે પૈસા હાથે લાવો કે હપ્તો હું ભરી દઉં દવાખાના બિલ હું ભરી દઉં. કોઈ નહીં આવે 4 માણસની ઉપાધિ કરે છે. अरे देवा, ये गड़बड़ है बाबा. તો એમ નહીં આપણા વિડીયો ઉતારશી તો પૈસા આવશે કે નહીં આવે. પૈસા આવશે પણ તાત્કાલિક તો ઉતેરે ભેગા નહીં આવી જાય. થોડીક મહેનત તો કરવી પડશે ને. એટલે જ તને કહું તૈયાર થા વિડીયો ઉતારી. ये बड़ी अच्छी बात कही आप. એમ નહીં આપણા વિડીયો ઉતારશી તો આ આપણા વિડીયો જોહે બધા તેમાંથી અમુક માણસોને ગમશે નહીં વિડીયો આપણે તો વાતો નહીં કરે. 130 કરોડની વસ્તી છે એમાંથી 30 કરોડને ન ગમે તો એ કાંઈ મને ન ગમે તો 100 કરોડને તો ગમશે ને. ઉપાધિ હું કામ કરે છે. તું શાંતિથી વિડીયો ઉતાર ને. વાત તો તમારી સાચી હ્યું. જો ગમે એ સામાન્ય નવો ધંધો કરો ને તોય તમારે 3-4 વર્ષ ઘરના રોટલા ખાવા પડે. તો આ તો વિડીયો છે શરૂઆત કરો. કાલ સવારે આગળ આવશો એમ મુંજાઈને બેહો ને તો ન ભેગું થાય. 4 માણસ તો ઉપાધિ કરવાની જ ન હોય. 4 માણસ વાતો કર્યા સિવાય કઈ કામ ધંધો ન હોય. તમે બહાર નીકળો ને તો એમ કે લે આખાથી બહાર પડ્યો રહીએ. ઘરમાં રહ્યો ને તો એમ કે લે ઘર ઘોસલો હે ઘરમાં ને ઘરમાં રહીએ. ઘરમાં આવીને લઈને ફરો ને તો કે લે બાયડી ગયેલો હે બાયડી ભેગો જ કહ્યા રાખે. એને એકલો ફરો ને તો એમ કે બાયડીને તું ઉડતોય નથી. એકલો ભાટકા રાખે રખું નાખે. આવું તો આપણે સાંભળ્યું જ છે. એટલે હે ને 4 માણસની ઉપાધિ મૂકી દે અને વાયલા ચાલી રહ્યા ને એને બતાવો જે બતાવવું હોય નહીં. એ 4 માણસ ગયા તેલ લેવા સમજી. હાલો તૈયાર થાવ. સારું હાલો તો હે ને હું તૈયાર થવા જાઉં નહીં આવો. જો મિત્રો એને 4 માણસ તો વાતો કરવાના છે એટલે તમને જે ગમે ને એ જ તમારે કરવાનું અને આનંદમાં મોજ મસ્તીમાં જ રહેવાનું. તમને જે સારું લાગે ને તમને જેમાં કામ કરવાની મજા આવે ને એ જ ધંધો તમારે કરવાનો. બાકી તો જેને જી કહેવું ને ભલે કીએ. બાય બાય. ઉભર અહીંયા આવો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પેજમાં નવા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.